હાલો ફૂક મારો કોણ ખાઈ ખા પેલા ઓલવી નાખે બે ले कैसा लगा मेरा मजाक? હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજે છે 14 તારીખ હે ને અશ્વિન તો આજે કયો દિવસ છે મને क्या याद છે તું કે તને ખબર હોય મને કઈ ખબર ના હોય આ ટોપી પહેરા ટોપી પહેરી છે એટલે જોતા તો લાગે છે કે આપણી એનિવર્સરી છે તો આપણે તો છે ને આપણે બધી સાલગીરા ઉજવી છે કા અને આ વખતે ત્રીજી છે ને કા હા, ત્રીજી છે. ચોથું વર્ષ બે છે અમારે લગ્નનું કાલથી આપણું ચોથું વર્ષ બે જાય લગ્નનું હા લાવો દીવા એક મને જગાવવા દે આ તો ના ના બાપરે તમારે કાઈ ન હોય કાક બોલો તો ખરા તો બોલે હું બધાને એમ થતું છે કે આપડા બે જણા ખાલી બદલતા છે પણ મારા મમ્મી અને એ બધા મારા ભાઈ બેન મારા ભાઈ ને બધા ગયા છે વાડીએ એને ડુંગળી ખેવાનું હાલે છે એટલે કા હા અમે એને હાટું રાખશું તો ખરા હા, હા હા. દાજી ગઈ એ હારું થયું કાંઈ ઈશ્વર આલ્યો એક તમારે હાટું એક જ તે હા આમાંથી શકી જો ને ઓલી લાવ્યો તો બંદૂક પિસ્કારી વાળી ઓલો ના આવતા ફુવારો તો થા એ અત્યારે નહીં કા પછી થોડોક ટાઈમ પછી થોડોક ટાઈમ પછી હાલો આયુષ નો ફૂક મારવું ને આપણી એનિવર્સરી છે કે આયુષ ની થોડી છે કા તો કેવું મને પેલે હાંકી બેન આનંદ માં દેવી છે હારો હારે તો ને મેં લઈ લીધી છે અત્યાર હાથમાં અત્યારે લઈ લીધું છે હા. હાલો ફૂક મારો કોણ ખાઈ ખા પેલા ઓલવી નાખે બે મેં પેલા ઓલી ના, ના. પેલા ઓલી, હાલે, આ બે મેં ઓલી આ એક જ તમે ઓલવી હાલે કાપવાનો આઈસ હાલે કપાવું કેમેરામેન જલ્દી ફોકસ કરો આયુષ પેલા આપણી એનિવર્સરી છે પણ પેલા આયુષ થી જ શરૂઆત કરવી પડે ને હાલે આયુષ હાલે આયુષ ને થાય લાકડા જેવું મને હું ખવડાવે પહેલી વાર કેક ખાય છે આયુષ તો આપણે કેક માં લખવાનું હતું કે એનિવર્સરી એમ લખવાનું હતું ને એનિવર્સરી હમાય ને એટલે મારે એ ને ડી કરવું પડ્યું દિલ વસાડે અને આજે શું છે વેલેન્ટાઇન ડે એટલે હું ફરીથી બોલતો કેમ મારે જોવું છે તારું ઇંગ્લિશ કેવું છે મને ન આવડે હો ને તો આ ગુલાબ દેવાનું છે ઈ ખબર છે આપણા લગ્નના દિવસે ગુલાબ એટલે જ દેવાનું મેં હશે ને આ ગુલાબ જ રાખ્યો આજ વેલેન્ટાઇન ડે છે કે નહીં એટલે કેક ને લે ઉપાડી લીધું હોય તો આયુષભાઈ ના પેલા મુહૂર્ત માં આયુષભાઈ મુહૂર્ત ના એને શરદી થઈ જાય એકવાર તો આપ્યું લે હાલો આ હાલો જો તો ખરા કેવી રમત કરે આવી રમત કરવાની હોય લન ન કરવું કાયદે તમારે જેવું કોણ થાય તમે તો મને ખવડાવો ખાઈ લે ને હાથે મારે ખવડાવવું પડશે ખવડાવવું જ પડે ને હાલ લે લે તને ગુલાબ નથી આપતો એટલે જ ત્યાં આ તો બસ તારા મોઢા પ્રમાણે એટલે ઘડી કે બગાડ નાખો એમ ને? મને ખબર હતી કે મેં લોસવાડે એટલે મને લોસવાડશે જ તે એટલે મેં ફટાફટ ખાઈ લીધું વાહ ગુલાબ મસ્તીનું છે એ મારે હાટું કહો નાથી આવ ને ખાવાનું તારે ખાવું છે ના હો તમારે એટલું હું ના ખાવ હાલે, નહીં 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 તમે પરાણે જો તો આપણે ના ખાઈ કોઈ ને એટલું હમ મસ્ત છે ને કેક આ કેક તો અત્યારે અમે થોડી થોડી જ ખાઈ છીએ બાકી હાંજે બધા આવશે ને એટલે હળી મળીને ભેગા થઈને બધું આ ખાઈશું હે ને થોડી થોડી બધાને આપવાની છે હજી રસિકભાઈ ને મમ્મી ને ભાભી ને અમે તો ખાલી આપણા દાદા ને ઘરે પણ આપવાની છે બધાને હા આપવાની છે આપણે ખાલી વિડીયો માટે જ તે થોડી થોડી ખાધી છે કા અને અમે હાલના ઉજવી છે કેમ કે રાતે બરોબર રિઝલ્ટ ન આવે ને એટલે અત્યારે જઈને ઉજવવાનું રાખી દીધું હા નકર અમે રાતે જ ઉજવીએ નહીં ઓલા આપણે ઘરમાં વ્લોગ બનાવી ત્યારે અમારો મસ્ત દિવાલે ફોટો છે અમારી બેનો મેરેજ નો ઈવડો ઈ આપણે ઓલા એનિવર્સરી એલા વરદી થઈ ગયું ને હા ઓલી કે એને પેલી વે પેલી માં લાવ્યા છે હા પેલી માં લાવ્યા ઓલી વાર તો આપણે બેનો ફોટો હતો હે ને ઈ કેક હતો અને આ વખતે આ કેક છે સાદો સિમ્પલ કેક છે કા હા હો સિમ્પલ છે પણ મસ્ત છે હે ને ડિઝાઇન બધી બહુ મસ્ત છે હા ડિઝાઇન મસ્ત છે તો અત્યારે તો આપણો ફ્રીજ શરૂ કરી જ દીધું છે તો હવે આયુષ છે આયુષ નો વારો ને આયુષ કાપે છે અને કાકોક ને વગાડી દેશે જુઓ કાકો કેક કાકો આમ આયુષ ને એટલા માટે નથી તૈયાર કર્યો અમે તૈયાર થયા છે આને છે ને કોડી કઈ હારો નથી રહેતો કા હા, તરત બગાડી જ નાખે તે આ જો કેક ને આમ જો મારી હાડી બગાડે છે પણ એટલે આને તૈયાર કર્યા જેવો જ નથી હું કેવું તમારે અને તું મને કઈ ધન્યવાદ નહીં દે હું કેક લાવ્યો આ ટોચું લાવ્યો આ ઓર આવો ધન્યવાદ દો એટલે આમ તો ઘણા તો કે એનિવર્સરી ઉજવતાય નથી હું દર વખતે એનિવર્સરી ઉજવું છું એવું તારી હાટુ થઈને કેક લાવું તો આ હાલો હું એક વાત કહું કાનમાં હં છે ને લે હા તો મેં ક્યાં આયા પોત
આઈ ગયા આમ જો આમ જા અહીંયા પોતો આ ઓલો કરાયો એટલે હું કે? હલો હલો આ તાર બગડવું છે ના હોય એને ન બગાડે એને તો ખવડાવવાની જ હોય આયુષ ને તો હા લાગે મસ્ત હો મસ્ત લાગે ને મને બગાડવું તો બહુ ગમે ધુરેટી આવે જ છે હા હાલો તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો ને આપણે પેલા છે ને કેક મૂકી આવી સાંજે આવશે એટલે મેં ખાશું કા તો અત્યારે તમારું હાહુ ને જેઠાણી ને જેઠ ને હાહરા ને બધા ગયા છે વાડીએ ને ખાલી છે બધા છોકરા કરે અને બીજા બધા તો પાડોશી છે રે ઈ તે હું બહાર ગઈ તે બધા છોકરા રમતા હતા મેં કીધું હાલો આપણે તમે તો કેક ખાઈ લો ને વાસી ખાવી નહીં તાજી તો ખાવાની હોય ને આમાં બધા છોકરા તો બધા ને ક્યાંક ખવડાવવાની છે હું તો બધાને બોલી કેટલા છે 1 2 3 4 5 6 7 છોકરા છે અને હું ગઢી 8 હું માનો ગઢી સાવ ને કોને કોને કેક ખાઈશ બધાને ખાવાનું છે ને એમાં છે ને માનોડી ન દેતી હો માનોડ કેક નથી દેવાની લે ટોપી પહેરી હોય ને ન હોય કાંઈ એને ટોપી પહેરાઈને એટલે બહુ મજા કે ઈ કે તે બહારના બધા છોકરાને એમ કહેતી હાલો હાલો મારા દક્ષા કાકીનો બર્થડે છે કમાનું આ શું છે માનું બર્થડે કોનો બર્થડે છે પણ આંજે એને કેક બહુ ભાવે ને આલે આ કર આ લઈ તો લે આ મોઢું આમ કર આમ લેવાય આલે એક ગયો દો પાડી દીધી લ્યો હું ખાઈ લઉં થોડી હેપી બર્થડે માની એમ તો કે હેપી બર્થડે કાકી એમ તો કે માનું હેપી બર્થડે કે માનું એ થેન્ક યુ એનિવર્સરી છે તારો બધાય લઈ દો બોલતા નો આવડે ને એને હેપી બર્થડે આપણે બોલતા શીખવાડી એવું ન હોય નાના છોકરા જીવ એવો હોય કે આને આપ્યો એટલે બીજા બધાને ઘણા ને એવું થાય એટલે પેલા ફટાફટ દઈ દો થેન્ક યુ હેપી બર્થડે એ થેન્ક યુ દેવા મને લગતો હા નાના નાના છોકરાને ઉતાવળ તો વધારે હોય કા પેલા છે ને બધાને દઈ દો આલે ગોલા આલે ટકા આપણે તું લઈ લે બસ ગોળી છે હવે માનું બધાને નામ આવડે છો ટકલી તું છો ટકલી તમે છો અમાર બહુ મીઠી છે હા ઈ સાટી જાવ સાકુ સાટી જાવ લે માનું લે આમ હાલે. દેવ મળો હાલો મોડું થાય છે એકદમ માનું મેં તને એક વાર તો આપી બહુ ન હોય બડે શરદી થઈ જાય માનું વેલ પાછી ટકા. ધરાહે જ નહીં હો માનું એની એક થાય જ નહીં એક વખત હા સાચી વાત છે માનું બહુ ભાવે હા તો પેલા બધાને આમ કહી દે બહુ ભાવે મને કેક આમ તો કાકા હમું છો મને બહુ કેક ભાવે એમ કેતો આંગળા ચાટે આમ જો જો લે બધાને આપી દીધી બધાને આપી દીધી હવે મને કયો એનિવર્સરી કયો દક્ષા કાકી બસ માનું નથી પણ બહુ હોય બસ હવે એટલી બધી ન ખવાય શરદી થઈ જાય ને આ છે ને દાદાને હાટ રાખવાની છે દાદાને એની હાટું તો કેક તો આપણે મૂકી જ દીધી છે કા અશ્વિન હા જો મમ્મી ને હાટું ફ્રીજમાં મૂકી દીધી છે કા હા મૂકી જ દેવાની હોય ને એને કઈ થોડું ઓલું રાખવાનું હોય પછી નકર તો ઓગળી ન જાય કે આજ આપણી એનિવર્સરી છે તું મને શું ખબર આવી હે કૂતાનું ગુ દાળ ઢોકળી નહીં બનાવે ના હોય યાર મને બહુ દાજ ચડે છે દાળ ઢોકળી ઉપર એ હાસી કમેન્ટ આવી હતી કે નહીં હું ફેન્સી બોલું કે નહીં હા આવી હતી હા કેટલા જણાએ કમેન્ટ કરી હતી 500 જણાની આવી છે હજી. હે થેન્ક યુ એ આપણે એ ઉતારવાનું છે પણ એમાં હજી 2-3 દી વયા તો રહે આજે તો એનિવર્સરી છે જમવા લઈ જાવ ને યાર ક્યાંક પાલીતાણા જઈએ તો કેક તો લાવ્યો હવે જમવાનું થોડું હોય તો કેક જમવાની વસ્તુ છે કઈ તો શું છે એ તો નાસ્તા માટે છે ને આમ શાકવા માટે છે કાંઈ નહીં કેક ખાવાની વસ્તુ જ છે બધાને ખબર જ છે લ્યો કેક તો ખાવાની મારે છે ને મારે તો વ્લોગ પૂરો કરી દેવો છે તો હું હેન્ડ આપી દઉં કરી દે ને પણ તમારે કાંઈ નહીં નહીં તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશે ત્યાં સુધી બાય બાય